નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈમાં આવેલી એક શાનદાર ભરતી વિશે। આ છે જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે અને આ એક બહુ મોટી તક છે। ચાલો આ ભરતી વિશેની બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં સમજીએ। તો આજે આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું એ જોઈ લઈએ। સૌથી પહેલાં આ તક કેમ આટલી ખાસ છે એ સમજીશું। પછી ભરતીની મુખ્ય વિગતો જેવી કે પોસ્ટ, જગ્યાઓ અને પગાર શું છે એ જાણીશું। કોણ અરજી કરી શકે છે, જરૂરી તારીખો અને આખી પ્રોસેસ શું છે એની પણ વાત કરીશું। સાથે જ કેટલીક બીજી મહત્વની બાબતો પર પણ ધ્યાન આપીશું અને છેલ્લે આ તક કેમ ચૂકવા જેવી નથી એ પણ જોઈશું। ચાલો ત્યારે શરૂ કરીએ। જુઓ, આરબીઆઈમાં નોકરી મળવી એ કોઈ નાની સૂની વાત નથી। આ તો સીધા દેશની આર્થિક વ્યવસ્થાના કેન્દ્રમાં કામ કરવાનો મોકો છે અને આ જે ભરતીની જાહેરાત છે એ પણ સીધી આરબીઆઈ તરફથી જ આવી છે। આપણે જે વાત કરી રહ્યા છીએ એ કોઈ અફવા નથી। આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે આરબીઆઈની ઓફિશિયલ જાહેરાત જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે, જેમાં સિવિલ અને ઇલેક્ટ્રિકલ બંનેનો સમાવેશ થાય છે। મતલબ કે આ તક એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે। ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ। એવી વિગતો જે જાણવા માટે બધા જ ઉમેદવારો ઉત્સુક હોય છે। કઈ પોસ્ટ છે, કેટલી જગ્યાઓ ખાલી છે અને સૌથી મહત્વનું કે પગાર કેટલો મળશે। તો જે પોસ્ટ માટે ભરતી છે એનું નામ છે જુનિયર એન્જિનિયર અને આમાં બે અલગ અલગ ફિલ્ડના લોકો માટે તક છે। એક છે સિવિલ એન્જિનિયર અને બીજા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર। હવે જગ્યાઓની વાત કરીએ તો કુલ 11 જગ્યાઓ છે, જેમાંથી 7 જગ્યાઓ સિવિલ એન્જિનિયરો માટે છે અને 4 જગ્યાઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો માટે છે। હા, જગ્યાઓ ઓછી છે એટલે કોમ્પિટિશન તો જોરદાર રહેવાની જ, પણ એટલે જ તો આ પોસ્ટની વેલ્યુ વધારે છે। અને હવે વાત એ ચીજની જે બધાને જાણવી હોય છે, પગાર। તો શરૂઆતનો પગાર જ તમને મળશે 47,700 રૂપિયા। આ તો ખાલી સ્ટાર્ટિંગ છે। આ સિવાય બીજા પણ ઘણા ભથ્થા અને ફાયદા આરબીઆઈમાં મળતા હોય છે। એકદમ જોરદાર પેકેજ કહી શકાય। ચાલો, પગારની વાત તો થઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે આ જોબ માટે અરજી કોણ કરી શકે? તમારી લાયકાત શું હોવી જોઈએ? ચાલો એના પર એક નજર મારી લઈએ। તો જુઓ, મુખ્યત્વે બે બાબતો જોવામાં આવશે। પહેલું છે ઉંમર। 1 એપ્રિલ 2026ના રોજ ઉમેદવારની ઉંમર 20થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અને બીજું છે ભણતર, જેમાં સિવિલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે। પણ હા, ઉંમરમાં અમુક કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ પણ મળે છે, જેમ કે SC/ST ઉમેદવારો 35 વર્ષ સુધી અરજી કરી શકે છે અને ઓબીસી ઉમેદવારો 33 વર્ષ સુધી। અને જે લોકો દિવ્યાંગ છે એટલે કે PWBD કેટેગરીમાં આવે છે એમને તો જનરલ કે EWSમાં 10 વર્ષ, ઓબીસીમાં 13 વર્ષ અને SC/STમાં 15 વર્ષ સુધીને છૂટછાટ મળશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો। ચાલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ। અરજી કરવાની તારીખો અને આખી પ્રોસેસ શું છે? આ ભાગ બિલકુલ મિસ ના કરતા, કારણ કે બધી જ જરૂરી માહિતી અહીંયા જ છે। આ તારીખો ખાસ તમારા કેલેન્ડરમાં નોંધી લેજો। ઓનલાઈન અરજી 16 એપ્રિલ 2026થી ચાલુ થશે અને 6 મે 2026ના રોજ પૂરી થઈ જશે। સમય બહુ ઓછો છે, એટલે છેલ્લી તારીખની રાહ જોયા વગર જ ફોર્મ ભરી દેજો। અને પરીક્ષાની સંભવિત તારીખ છે 6 જૂન 2026। હવે ફોર્મ ભરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં આરબીઆઈની વેબસાઇટ પર જઈને નવું રજિસ્ટ્રેશન કરવાનું, પછી તમારી બધી વિગતો ભરવાની અને તમારા ડોક્યુમેન્ટ્સ જેવા કે ફોટો, સહી, અંગૂઠાનું નિશાન અને એક ડિક્લેરેશન અપલોડ કરવાનું છે। બધું બરાબર છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું અને પછી ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરી લેવાનું। બસ આટલું જ છે। ચાલો, આ તો થઈ મુખ્ય વાતો, પણ હજી કેટલીક નાની પણ ખૂબ જ મહત્વની બાબતો છે જે જાણવી જરૂરી છે। ચાલો એના પર પણ નજર કરી લઈએ। આ કોષ્ટક જુઓ, આ બહુ કામનું છે। આમાં બતાવ્યું છે કે કયા ઝોનમાં કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે। જેમ કે વેસ્ટ ઝોનમાં સિવિલ માટે 4 અને ઇલેક્ટ્રિકલ માટે 3 જગ્યાઓ છે। તો તમે જે ઝોનમાં અરજી કરવા માંગતા હો ત્યાંની વિગતો અહીંયાથી જોઈ શકો છો। અરજી કરતા પહેલાં અમુક નિયમો બરાબર યાદ રાખી લેજો। સૌથી પહેલું, તમે ફક્ત એક જ પોસ્ટ અને એક જ ઝોનમાં અરજી કરી શકશો। સિલેક્શન ઓનલાઈન પરીક્ષા અને એક ભાષાની પરીક્ષાના આધારે થશે
અને હા, એક્ઝામમાં મોબાઈલ કે કેલ્ક્યુલેટર લઈ જવાની બિલકુલ મનાઈ છે. છેલ્લે, ફોર્મ ફક્ત ઓનલાઈન જ ભરાશે, આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જ. તો આપણે આ ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી જોઈ લીધી છે. હવે વાત એ છે કે આટલી સરસ તકને હાથમાંથી જવાય દેવાય નહીં. યાદ રાખજો, આરબીઆઈ સાથે જોડાવવો એટલે દેશના આર્થિક વિકાસમાં સીધું યોગદાન આપવું. તે માત્ર એક પદ નથી, પણ એક ગૌરવ અને મોટી જવાબદારી છે. આ નોકરી તમને દેશ માટે કંઈક કરવાની તક આપે છે. તો છેલ્લો સવાલ એ છે કે શું તમે આરબીઆઈમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો તૈયારીમાં લાગી જાઓ. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.